ક્યાંક 8 ઇંચ વરસાદ પડ્યો, કોઈ જગ્યાએ 11 ઇંચ વરસાદ મુશળધાર, 17 ઇંચ વરસાદથી નીકળી ગયા છોતરા, 30 ઇંચ વરસાદ પડતા મચ્યો હાહાકાર. પૂર્વોત્તરમાં છેલ્લા 18 દિવસથી ચોમાસું એક ડગલું ચાલ્યું નથી, પણ એક જ જગ્યાએ સ્થિર રહેલા ચોમાસાએ ભૂક્કા કાઢ્યા છે. કેટલીક જગ્યાએ તો 30 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. માત્ર વરસાદ જ નહીં, મધ્યપ્રદેશના બાલાઘાટમાં તો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફૂંકાયો. અમદાવાદમાં પણ સોમવારે 48 કલાક પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. વરસાદની વાત કરીએ તો પૂર્વોત્તરમાં હાલ અસમ અને મેઘાલયમાં ઘાતક અંદાજમાં મેઘરાજા વરસી રહ્યા છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં મેઘરાજા મર્યાદામાં વરસ્યા, પણ અસમ અને મેઘાલયમાં તો આક્રમક અંદાજ અપનાવ્યો છે. બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગોવા, કર્ણાટક અને તેલંગાણામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદના રાઉન્ડમાં અનેક જગ્યાએ વાવણી થઈ છે, પરંતુ ખરી સ્થિતિ તો પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં છે. મેઘાલયના મોસિનરામ વિસ્તારમાં એક દિવસમાં 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. પરિણામે વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ચિરાપુંજીમાં એક દિવસમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. મેઘાલયના મૌકિરવાંટમાં 11 ઇંચ જેટલો વરસાદ, જ્યારે અસમના બારપેટામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બિહારના ઠાકુરગંજમાં એક દિવસમાં 10 ઇંચ વરસાદ વરસ્યો, તો પોઠિયામાં 8 ઇંચ જેટલો વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અસમના હોજાઈમાં ભારે વરસાદથી ભયંકર પૂરની સ્થિતિનું નિર્માણ થયું. વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડાતા રસ્તા જળમગ્ન થઈ ગયા, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. કેટલાક વાહન ચાલકો જીવના જોખમે પાણીમાં વાહનો પસાર કરતા જોવા મળ્યા. જ્યાં જુઓ ત્યાં રસ્તા પર નદીની જેમ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કામપુરમાં એક જ મહિનામાં બીજી વખત પૂર આવ્યું છે. અગાઉ રેલમ વાવાઝોડાના કારણે અહીં થયેલા વરસાદે અહીં ધમાલ મચાવી હતી. હવે ફરીથી મેઘરાજાએ આક્રમક અંદાજમાં બેટિંગ કરતા સર્વત્ર જળ સામ્રાજ્ય સર્જાયું છે. કામપુરના 10 જેટલા ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સતત વરસાદના કારણે ઉમરાંગસુમાં ખંડોગ જળ વિદ્યુત પરિયોજનામાંથી પાણી છોડાયું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું. પૂરના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા. ઠેક ઠેકાણે રસ્તા પાણીમાં ગરકાવ થતા સંપર્ક કપાયો. કેટલાક વિસ્તારો તો એવા છે કે હજુ પણ પાણીમાં ગરકાવ છે. પૂરનું પાણી આવતા જ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકો વાહનો થંભાવી અને રોડની બંને સાઈડ ઊભા છે, જ્યારે ધસમસતા પ્રવાહ વચ્ચેથી પશુઓ પસાર થઈ રહ્યા છે. બુરહદિયા નદીના જળસ્તરમાં વધારો થયો. પરિણામે નલબાડી જિલ્લાના પશ્ચિમ વિસ્તારો પ્રભાવિત થયા છે. અનેક ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ. ઉત્તર અમાની, પૂણી, નદલા સહિતના વિસ્તારોમાં પૂરનું જોખમ સર્જાયું. નોના નદીના જળસ્તરે છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો અને જળસ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચ્યું. આ તરફ દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચિકમંગલુર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી. કુદ્રેમુખ, કલાસા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. વદ્રા નદી ગાંડીતુર બની છે. મહલગોડુ પુલ પર પાણી ભરાયું, જેના કારણે વાહન ચાલકોને અસર થઈ. કલાસા, હોરાનાડુ, કુદ્રેમુખ સહિત મૂળબિદ્રેમાં પણ વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.